સાંતલપુર તાલુકાના વારાહી ટોલટેક્સ હુમલા મામલે રાધનપુરમાં હિન્દુ સંગઠનનો આક્રોશ. રાધનપુર નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું. વારાહી ટોલટેક્સ પર કાર ચાલક પર થયેલ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. ઘટના સામે ગુસ્સે ભરાયેલા હિન્દુ સંગઠનોએ આજે રાધનપુરમાં મોટી સંખ્યામાં રેલી કાઢી અને નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર સુપરત કર્યું. આવેદનમાં ટોલટેક્સ પર અસામાજિક તત્વો સતત બેસી રહેતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકરોનું કહેવું છે કે આવા તત્વોની હાજરીમાં સામાન્ય મુસાફરો માટે ભયનું કારણ બન્યું છે અને તાત્કાલિક કડક કાર્યવાહી જરૂરી છે. જવાબદારો સામે પગલાં નહીં ભરાય તો ગાંધી ચિંધ્યા માર્ગ પર ઉતરવાની ચીમકી હિન્દુ સંગઠનોએ સાફ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઘટના સામે જવાબદાર તત્વો સામે તુરંત કડક કાર્યવાહી નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવી ઉગ્ર આંદોલન કરશે. મળતી માહિતી અનુસાર કાર ચાલક પર થયેલા હુમલો અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો હોવાનું કહેવાય છે, જેના વિરુદ્ધ હિન્દુ સંગઠનો એકજૂટ થઈ ઠોસ કાર્યવાહીની માંગ કરી રહી છે. પ્રશાસન માટે હવે આ ઘટના ગુમે છે અને સ્થાનિક સ્તરે શાંતિ જળવાઈ રહે તે માટે કાયદેસરની કાર્યવાહી કરવી સમયની માંગ છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર. ગઈકાલે વારે ટોલ નાકા પર જે હિચકારી હુમલો થયો, એક નવજાત બાળકીના જન્મ સાથે પરિવાર ખુશીના માહોલ સાથે જતો હોય અને કાયદેસર ટોલ નાકા ઉપર એ ગાડી જાય છે, એને અટકાવી અને ઉતરવા પણ દેવા નહીં આવતા અને આજુબાજુના જે લુખ્ખા તત્વો પોતાના હથિયારો સાથે હિચકારો હુમલો કરે છે એને અમે વખોડીએ છીએ. આ માત્ર એક સમાજ પરનો હુમલો નથી, આ સનાતન સંસ્કૃતિના આજુબાજુના વિસ્તારના તમામ હિન્દુઓ પરનો હુમલો છે. આ જે લુખ્ખા તત્વો, આ વિધર્મીઓનું જ્યાં સુધી ત્યાંથી પોલીસ એને કડકમાં કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી આના ઉપર તેની લડત અમારી આ ચાલુ રહેશે. જો એની કાર્યવાહી થશે તો બરાબર ને કે ગાંધી ચિંધ્યા માર્ગે હાઈવે ઉપર ચક્કાજામ કરવાની પણ સમાજની અને સમગ્ર સનાતન સંસ્કૃતિની તમામ VHP હોય, RSS હોય, બજરંગ દળ હોય કે તમામ આની તૈયારી સાથે છે કે હાઈવેને ચક્કાજામ કરી અને પણ કહીશું. અને હાઈવે ઓથોરિટીને પણ જે ટોલ નાકાના મેનેજર કે જે એની મેનેજમેન્ટ કમિટી છે એને પણ અમારે કહેવાનું કે તમે આમની ક્વોલિફિકેશન કયા આધારે નોકરી લો છો, કઈ રીતે આ ગાડીઓ રોકે છે, એમનો શું પાવર છે આ પણ દર્શાવે. અને જો નહીં દર્શાવવામાં આવે ને આવા લુખ્ખા તત્વો ત્યાં રહેવામાં આવે છે તો ટોલ નાકા ઉપર પણ આ સમાજ અને કાયદેસરની કાર્યવાહી કરશે. જે વારે ટોલ ટેક્સ ઉપર ગઈકાલે અમારા સમાજના યુવાન ઉપર જે હુમલો થયેલો છે, બરાબર અહીંયા લુખ્ખા તત્વોનો વારંવાર ત્રાસ હોય છે. કોઈ પણ સમાજનો અહીંયાથી નીકળે તમામ સમાજને બહુ એ હેરાનગતિ કરે છે. એની આજુબાજુ ચારે બાજુ ખોટા બાંધકામ કરેલા છે એમને. પછી એક ટોલ ટેક્સમાં મોટું કૌભાંડ ચાલે છે, સાઈડમાંથી એમના પોતાની પર્સનલ પ્રોપર્ટીમાંથી રસ્તો બનાવી અને કાયમી માટે મોટું કૌભાંડ કરે છે એ બરાબર. ને વારંવાર તમામ સમાજ ઉપર આરે હુમલો કરે છે લુખ્ખા તત્વોને. આ ટોલ ટેક્સના મેનેજરને અમારે એટલું કહેવામાં આવે છે, અમે અહીંયા આવેદનપત્ર આપેલું છે ને એ કહેવામાં આવે છે કે તમે આવા લુખ્ખા તત્વોને તાત્કાલિક નોકરીમાંથી છૂટા કરજો, નહીંતર આમાં કાંઈ પણ બિના બનશે તો તમામ જવાબદારી મેનેજરની રહેશે.